સરપંચ થી મોડી એમએલએ હુદા જે ટ્રાઇબલ વિસ્તારમાં લાગતા વોટ રાજા આદિવાસી હોવાનો જોઈએ, મામલતદાર આદિવાસી હોવાનો જોઈએ। જો આપણા તાલુકા લેવલ રે જો કોર્ટ હોવે ઉનામાં જે જોવે ઉનાથી આદિવાસી બિહારવામાં હવે 2 લાખ આપો મળ્યા નથી। આપણા સ્કૂલમાં આપણે આદિવાસી સો રહે ગુજરાતી લેંગ્વેજ ને ખબર પડે ઉના માટે શિક્ષક પણ આદિવાસી જ હોવાનો જોઈએ। જે પોતાને પરિભાષા આપણા સોરાઈ સમજાવે છે। જેવી રીતે કોર્ટ ની અંદર બી કાયદો હે જો જજ હોય 12 મિલવામાં હાજર હોય તો જજ આપણે લેંગ્વેજ ને સમજે તો એતરા ઉના વિષયમાં એક પીપી વકીલ રાખવામાં આવે। જે પીપી વકીલ આદિવાસી ની ભાષા એમ જે અંગારે પરિભાષા જજ ઇવે તો હોય કે સાહેબ દો ભાષા તો હે પણ મો ઇનારી ભાષા મો એમ જે ગુઠા મને એમ જે તેતરા તમે મુદું સમજાવું એવો કાયદો પણ આપણા ધારાસભ્ય લાગુ પાડે છે ક્યાં ને પેશન્ટ બીજો આપણે એનામત ની અંદર આપણે સોરું જો ભણ્યો નોકરી માટે 50% લાગ્યો હોય અને જ્યારે સિટીઝન લોકો જે સિટીના અંદર રહી જે એનામત નો લાગુ ન પડતી ઉના માણસો 100% જોઈ જ્યારે આપણે આદિવાસી ને 50% જોઈતા પણ આજ ભૂકાયદો બી આપણે હાથમાં રહેજો નથી એટલે આપો જે નેતા જીતાર જાય વી બધા ખુરશી ના લાલચમાં